દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. કચ્છની રાપર તાલુકાના પીવાના પાણીની વિકટ સમસ્યાથી પરેશાન રામવાવ ગ્રામજનોએ પંચાયત કચેરીને મારી તાળાબંધી. કચ્છના રાપર તાલુકાના રામવાવ ગ્રામ પંચાયત ખાતે પાણીના પ્રશ્ને ગ્રામજનોનો ભારે આક્રોશ જોવા મળ્યો હતો. ગામમાં લાંબા સમયથી પીવાના પાણીની વિકટ સમસ્યા ચાલી રહી હોવાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. યોજાયેલી ગ્રામસભામાં માત્ર 2 જ સભ્યો હાજર હતા અને તંત્રની નિષ્ક્રિયતા સામે સવાલ ઉઠાવ્યા હતા. રોષે ભરાયેલા ગ્રામજનોએ તલાટી મંત્રીની હાજરીમાં જ પંચાયત કચેરીને તાળાબંધી કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. લોકોની સ્પષ્ટ માંગ છે કે પંચાયત દ્વારા સૌપ્રથમ પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા કરવામાં આવે ત્યાં સુધી કોઈ પણ કામગીરી આગળ વધવા દેવામાં આવશે નહીં. પાણી માટેની આ લડતને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ.